શું આ પ્રખ્યાત શિલ્ડ મેડનને સાબિત કરે છે? શાયદ. પણ ઇતિહાસકાર તરીકે આપણને તથ્ય અને અર્થઘટન વચ્ચે સાવધાનીપૂર્વક પગલાં ભરવા જોઈએ. શું કબરમાં તલવાર હોવું એ જીવનમાં યોદ્ધા હોવાનો સંકેત છે કે મૃત્યુ પછીનું પ્રતિકાત્મક દરજ્જો? જ્યારે સાગાઓ લાગરથા અને હરવોર વિશે ગાય છે ત્યારે પુરાતાત્વિક પુરાવા કંઈક અલગ સૂચવે છે. જ્યારે નોર્સ સ્ત્રીઓ યુરોપના મોટા ભાગ કરતાં વધુ શક્તિ ધરાવી હતી ત્યારે સ્ત્રી સેનાપતિ એ નિયમ નહીં પણ અપવાદ જ હતી. છતાં અપવાદ જ શક્યતાને સાબિત કરે છે. પછી આવે છે બર્સર્કર ગેંગ, એટલે કે રીંછની ચામડી પહેરીને આવતો ઉન્માદ. દંતકથાઓ કહે છે કે તેઓ આગ અને લોખંડથી અપ્રભાવિત રહેતા અને ઓડિનની દિવ્ય ક્રોધથી ઘેરાયેલા રહેતા. પણ હકીકત જાદુમાંથી? એ તો વનસ્પતિશાસ્ત્ર છે. ખૂબ શક્ય છે કે આ ઉન્માદ હિયોસ્કાયમ્સ, નાઇગર અથવા હેનબેનના ઉપયોગથી ઉત્પન્ન થતો હતો. આ એવી વનસ્પતિ છે જે વ્યક્તિને વિભાજિત અવસ્થામાં લઈ જાય છે, દુખાવાની અનુભૂતિ ગુમાવી દે છે અને ઉન્માદી ઉર્જામાં વધારો કરે છે. કલ્પના કરો એ સંવેદનાત્મક ભાર, મીઠા અને લોહીની ગંધ, ભીડનો ગર્જન અને નર્વસ સિસ્ટમમાં ભરાઈ ગયેલા એલ્કલોઇડ્સ. આ માણસ પોતાનું માનસિક સંતુલન ગુમાવતો નહોતો. એ તો એક સૈનિક હતો, જંગલની ફાર્માકોલોજીનો ઉપયોગ કરીને પોતાને હથિયાર બનાવી રહ્યો હતો.